નમસ્કાર મિત્રો, આજે આપણે અહીંયા એક સૂરજમુખી અને સ્ટ્રોબેરીનું જે વાવેતર થાય છે એ જગ્યાએ આપણે અહીંયા આવ્યા છીએ અને હું તમને બતાવીશ કે વાવેતર સ્ટ્રોબેરી અને સૂરજમુખી બંને ક્યાં આગળ થાય છે. જોઈએ આપણે. એક જ મિનિટ ચાલુ રાખ. અચ્છા, આ સૂરજમુખી છે. સૂરજમુખીના ફૂલના બી અને એના અમુક વસ્તુ જે તેલ આપણે સનફ્લાવર તેલ બને છે એ જ વસ્તુ છે. હા, જો બીજ અંદર બીજ આવે એનું છે. આ ટામેટી છે. આ ચોળી છે. આ સણ છે જે આપણે સૂતળી બને છે એનું જે ઝાડ હોય એટલે આ સણ કહેવાય છે. પછી આ નીચે ફ્લાવર છે. હું તમને બતાવીશ કે આપણે જે જોઈ રહ્યા છે સ્ટ્રોબેરીનું પણ ઝાડ છે. સ્ટ્રોબેરીનો છોડ છે. એ સ્ટ્રોબેરી હું તમને બતાવીશ અને જોઈએ આપણે સ્ટ્રોબેરી ક્યાં છે. એવું છે. આ સ્ટ્રોબેરી છે. હવે સ્ટ્રોબેરીમાં તમને બતાવી આ જો સ્ટ્રોબેરી ત્યાં ગરમી છે એટલે હવે એનું વાવેતર પતી ગયું છે. નાની નાની અહીંયા બી છે. ના સનફ્લાવર સ્ટ્રોબેરીને આ રીતે ક્યારા બનાવવામાં આવે છે. પછી પ્લાસ્ટિકથી નીક કરીને પાણીમાં ડૂબી ના જાય એના માટે એના હાઈટ ઉપર રાખવામાં આવે છે અને થોડુંક જાન્યુઆરીની આસપાસ એનું વાવેતર કરવામાં આવે છે જે પછી આખો ઉનાળા દરમિયાન મે જૂન સુધી ચાલે છે અને વ્યવસ્થિત પાક પણ અહીંયા થાય છે. એટલે તમારે જોવું હોય તો આ બાજુ ક્યારેક નીકળો તો આવો અને સ્ટ્રોબેરીની ખેતી આપણે ગુજરાતમાં પણ થાય છે, નિહાળજો. જો મરચાં. હે ઠંડી પડવા ચાલુ થાય ત્યારે કરી દઈએ તો ચાલુ થઈ જાય. પછી 1.5 મહિનામાં તો લાગી જાય. 1.5 મહિનો થાય એમ ને? લાગી જાય. ઠંડી પડવા ચાલુ થાય ને તારે ટૂંકમાં ડિસેમ્બર, દિવાળી પછી. દિવાળી પછી ફુલાવર છે. આ બ્રોકલી છે. જો શું વાત કરો છો? બીજ છે. ઘેર રોકી દેવાય કરીએ. પણ એવું વાતાવરણ જોવે અને જ્યાં ત્યાં ના થાય. પાણી બી જોઈએ, આજુબાજુના ફૂલ જોઈએ. આનું કારણ એમ છે કે સૂર્યમુખી રોપવાનું કે જે બેક્ટેરિયા છે ને તે ફૂલ ઉપર બેસે તો આપણે શાકભાજીને ઓછું નુકસાન કરે, ઓછી મારવી પડે. એના માટે આ રોપી નાખે. પછી બધા જે મચ્છી પડે એ અહીંયા બેસે. આ મરચામાં એમ ઓછી આવે. દવાનો છંટકાવ ઓછો થાય. પછી મચ્છીઓ મરી જાય થોડી. આની ઉપર છૂચ્યા કરે રસ. બરાબર. અચ્છા, એટલે એને લાલચ આપી દઈએ એટલે અહીંયા જ જાય એમ. બરાબર. સણ નાખવાનું બી ઈ કારણ એવું કે આ મગની બધી જે જીવાતો પડશે અંદર આ સણ નાખવામાં જતી રહે. સણ નાખવાનું જતી રહે. હા, એટલે ફૂલ આવશે એટલે એના ફૂલોમાં
સાંભળ્યું તમે? ખેડૂતને એવું કેવું છે કે એનું સૂરજમુખી એટલા માટે વાવવામાં આવે કે એમાં જે એના ફૂલ ઉપર બીજા મધમાખી કે જીવજંતુ હોય એ સૂરજમુખીની લાલચમાં બીજા પાકને નુકસાન ના કરે. શણ છે, શણ પણ એટલા માટે જ વાવવામાં આવે કે મગને નુકસાન ના કરે. તો એ રીતની એક જીવજંતુને એને લાલચ આપવામાં આવે છે કે આ સૂરજમુખી છે એટલે બીજા પાકને નુકસાન ના કરે. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક ને શેર કરજો. જય હિન્દ, જય ભારત.